જય માતાજી મિત્રો. તો અત્યારે વાગી ગયા છે, આપણે ઇન્ટ્રો બદલી નાખ્યો ભાઈ. હા, તો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 10 વાગ્યા છે. હું બધું તો 9:30 વાગે જેવું ઉઠ્યો અને ચા નાસ્તો કરી બ્લોગ સ્ટાર્ટ કરી દેવા. જેટલું પેલું કાલનો બ્લોગ તો એડિટ કરવાનો બાકી જ છે, તો કાલનો બ્લોગ એડિટ કરું, અપલોડ કરું, પછી શાંતિથી મળું. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 5 અને લખીને અમે 9 વાગે લખવા બે તો લખીને પછી અહીંયા આવ્યો. સોસાયટીમાં હું ગોઠવા જતો. હું મારા દાદા બંને ગોઠવા ગયા હતા, સોસાયટી મળે છે એટલા માટે. તો હવે જવું છે ગામ બાજુ, આપણે બાઇક લઈને જઈએ. કાકો અમે બે જઈએ છીએ ગામ કોઈ કામ છે થોડું, તો લેવા ગો ભાઈ. અત્યારે અમે આવી ગયા હતા અમિત ફરસાણમાં, અને આજે દશેરો હતો એટલા માટે જલેબી ફાફડા લેવા માટે અમે આવ્યા છું. જોઈ લો, આપણી જલેબી પણ અહીંયા છે, અહીંયા જલેબી બને છે. તો હવે લઈ ફટાફટ જઈએ અને બીજું કામ થાય તો બીજું કામ પતાવીને પછી જઈએ ઘર સાઈડ. અત્યારે અમે આવી ગયા હતા ગામભાઈથી ઘરે, અને ઘરે આવ્યા પછી મેં કીધું ઘરે તો આવી ગયા બ્લોગ ઉતારી લઈએ એમ. તો પછી અત્યારે ગામભાઈથી હવે ઘરે આવ્યા, હાલ જ આવ્યા છીએ. ગાડી પરથી ઉતરીને તરત જ ધાબા પર બ્લોગ શૂટ કરું, કારણ કે થોડું વાતાવરણ પણ થોડું સારું છે, એકદમ મજા આવે એવું છે. મજા આવે એવું છે વાતાવરણ, તમે જોઈ શકો છો. વિજા હાઈ કરે છે. તો અત્યારે બેઠા છે શાંતિથી, અને ધાબા પર વાટો મારવા આવ્યો હતો. તો આપણે જલેબી ફાફડા લેવા ગયા હતા. આજે દશેરો હતો એટલા માટે જલેબી ફાફડા કીધું લાવી દઈએ એમ. જલેબી ફાફડા ખાઈએ તો થોડું તો સારું લાગે. દશેરો છે ને આપણે જલેબી ફાફડા ના ખાઈએ તો એ સૂનું લાગે એમ. તો જલેબી ફાફડા ને થોડા ખમણ લાવ્યા છીએ. તો ફટાફટ જમવાનું પણ બને છે, જમવાનું બની જાય જમી લઈએ. અને સરસ મજા. આજ તો મિની બ્લોગે બનાવ્યો છે, તો મિની બ્લોગે તમે જોજો, મજા આવશે. આ બ્લોગ તો તમે જોવો છો, હવે તો મિની બ્લોગે પણ જોજો. મિની બ્લોગ જોઈને પછી આ બ્લોગ જોવા આવજો, એમ કરજો. તમારે જેમ ફાવે એમ કરજો. તો અત્યારે તો ધાબા પર છીએ, રીજા પણ રમશે એકલી. તો મળું આવું થોડી વાર પછી. તો ગાઈઝ અત્યારે જમવા બેસી ગયા છીએ. ફાફડા છે, ખમણ છે, જલેબી છે. સરસ મજાનું જમી લઈએ. ત્યાં પણ પીરસવાનું ચાલુ છે, તો જમી લઈએ પછી જવું છે પાણી પીવા. ના દાદુ હાઈ કર્યું હતું, જો દાદી પણ ખબર બતાવે, અને ફોન પણ આવે છે, કપનો ફોન આવે. તો પછી જવું છે પછેલું નોડતું છે. તો બધા ગરબા રમવા આવશે તો જઈએ છીએ મંદિર આગળ. પેલા જમી લઈએ પછી જઈએ. હલો.
અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ કેટલા વાગ્યા છે લગભગ 5 વાગ્યા છે 5 સાડા 5 થયા છે તો અત્યારે મારી તબિયત બહુ બગડી થઈ રાતે લગભગ 3-4 વાગે જેવો એટલો ફૂલ તાવ આવ્યો હતો ને કરાવતું જ નતું એમ તો તાવ આવ્યો હતો તો સવારમાં લગભગ વહેલા ઉઠીને પેલા દવા લઈને પછી હમણાં જ ઉઠ્યો છું ઊંઘી ગયા તો દવા પીને ઇન્જેક્શન આપ્યું ડોક્ટરે ઇન્જેક્શન લાવીને ગોળીઓ આપી એટલે ઊંઘી ગયો ખબર જ નહીં પછી હમણાં ઉઠ્યો છું લગભગ 10-15 મિનિટથી ઉઠે એમ ચા પીને તરત બ્લોગ એન્ડ કરવા આવ્યો છું કારણ કે કાલે બ્લોગ એન્ડ થઈ શકે નથી અને આપણે ઘર બહાર અમે તો વિડીયો આપણે એડિટ કરવાનું બાકી જ મારાથી તો ફટાફટ એડિટ કરીને અપલોડ કરું તો એ જોઈ લો તો મળીએ હવે કાલના નવા બ્લોગમાં મારો વિડીયો થોડો પણ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને કોમેન્ટ કરી દેજો અને બેલ આઇકન ઓલ પર કરી દેજો જેથી કરી મારા અવનવા વિડીયો તમારા મોબાઈલ પર જલ્દીથી આવે તો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય.